આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે તેમાં થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરથી એક પરિપત્ર કરવામાં આવે છે અને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અત્યાર સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે। તેના કારણે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ મામલાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ લેનાર વિદ્યાર્થીઓ છે તેમને સાથે રાખીને આદિજાતિ વિકાસ કમિશનર કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે તેમને આ ગાંધીનગરમાં આદિજાતિ વિકાસ કમિશનરને રજૂઆત કરી હતી ને ત્યારબાદ 10 દિવસનું અલ્ટિમેટમ પણ સરકારને આપવામાં આવ્યું હતું। જોકે આ મામલાને લઈને હજી સુધી પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આગામી દિવસોમાં હવે જે વિવિધ જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ કમિશનર કચેરી આવેલી છે ત્યાં વિરોધ નોંધાવીને તેના તાળાબંધી કરવાનો કોલ છે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો છે। જેમાં વાત કરીએ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તે રાજકોટ પહોંચ્યા તેના દરમિયાન જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમની સાથે તેમણે મુલાકાત કરી હતી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે ફરી સરકાર પૂર્વવત કરે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। જેમાં બિરસા મુંડા સર્કલ ખાતેથી સેવા સદન સુધી આ રેલી રાજકોટમાં યોજાઈ હતી। આદિજાતિ વિભાગમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અને અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે અને જે સૌરાષ્ટ્રમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિથી વંચિત હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી રહી છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તે સાંભળી લો। રેલી કાઢવામાં આવી છે 2010થી આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી શરૂ હતી, જેમાં સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે। અને આની પહેલાં અમે બિરસા મુંડા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને સરકારને ચેતવણી આપી ચૂક્યા છે કે 10 દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જે યોજના છે ફરીથી બહાલ કરવામાં આવે। કેમ કે જોવા જઈએ તો આ આપણા ટેક્સના પૈસામાંથી આ બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે જેનું ઓલરેડી બજેટ પણ ફળવાઈ ગયું હોય છે અને જે પ્રવેશ પ્રક્રિયા હોય શાળાઓની કહી શકાય કે સંસ્થાઓની એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે 28/10/2024ના રોજ જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો 10,000થી વધારે બાળકો એવા છે કે જે આ શિષ્યવૃત્તિના માધ્યમથી ભણી ગણીને આગળ વધી રહ્યા છે, શિક્ષિત બની રહ્યા છે, દીક્ષિત બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ આ સ્પષ્ટ થાય છે। કેમ કે આ જે યોજના અંતર્ગત જે કહી શકાય ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને 25% ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજનું બાળક આગળ ગણી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી શરૂ હતી, પરંતુ 28/10/2024ના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। જો આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે એટલે કે જે શિષ્યવૃત્તિ છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો વિધિન 5 દિવસની અંદર અમે ગાંધીનગર જે કઈ વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને અત્યારે જે આદિજાતિ કચેરી જે ઊભા છીએ એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતિ કચેરીના અમે તાળાબંધી કરીશું। હા, હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। તેમના દ્વારા હાલ જે રીતે આજે રાજકોટમાં એક આદિજાતિ વિકાસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી દિવસોમાં આ જે યોજનાથી વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે અને આદિવાસી સમાજ માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ અચાનક જે સરકાર દ્વારા મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે તેમણે રોષ પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે જે પ્રકારે કોલ આપવામાં આવ્યો છે કે જો આગામી દિવસોમાં આ પોસ્ટ મેટ્રિક યોજના છે તે ફરી શરૂ કરવામાં નહીં આવે તો જિલ્લે જે આદિજાતિ કચેરી આવેલી છે ત્યાં તાળાબંધી કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।